સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। ઈડર, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો। પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં હળવો વરસાદ વરસ્યો તો ઈડરમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ઈડર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। તો સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા। હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પરના અંડરબ્રિજમાં પાણી ભરાયા। નવીન બનતા બ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના નિકાલના અભાવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। ઈડરના મસ્તુપુરાથી દલજીતપુરા, દિયોલીથી ઈડરના ગરનાળા પાણી થઈ ગયા। વડાલીના નંદાનગરથી પાનોલ જવાના ગરનાળામાં પણ પાણી ભરાયા। ગરનાળા પાસે આપેલા ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળ્યા હતા તો ખેડૂતોને પશુ માટે ઘાસચારો લાવવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।